हेलो एवरीवन गुड मॉर्निंग सीताराम बधाईने केम छो बधा मजामां ने स्वागत छे बधानुं आजना नवा विडियोमां। अने खास करीने मैं बात करी थी पेला गीत माटेनी के तमे लोको सपोर्ट करशो तो हूँ ए प्रोजेक्ट साइन करूँ, तो एना माटे बहु बधानी कॉमेंट्स आवी छे के हाँ दीदी अमे अमारो पूरेपूरो सपोर्ट छे, तमे हाँ पाड़ी दो। तो एना माटे खूब खूब आभार दिलथी बधानो। અને કદાચ હવે મને આમ હિંમત આવી ગઈ છે તો વિચારું છું કે હા પાડી જ દઉં, અને પછી રેકોર્ડિંગ અને પછી શૂટિંગ ને એવું બધું થશે એટલે તમને આગળ વિડીયોમાં બધી ખબર પડતી રહેશે। તમને હું જાણ કરતી રહીશ કે આ દિવસે રેકોર્ડિંગની તારીખ ફિક્સ થઈ છે, રેકોર્ડિંગ થઈ ગયું છે। રેકોર્ડિંગ થાય પછી અમુક સમય પછી લોકો આપણને રેકોર્ડિંગ આપે સ્ટુડિયોવાળા, ત્યાર પછી પાછું શૂટિંગની તારીખ નક્કી થશે, એટલે બધું આગળ આગળ આપણું હવે ચાલશે, તો એ હું તમને અગાઉ જણાવતી રહીશ। સારું, ચાલો આપણે એવી રીતના મળતા રહીશું અને હું બધી કોમેન્ટના જવાબ આપી દઉં। સાવિત્રીબેન ભાનુશાળી કહે છે કે હરિઓમ જય માતાજી બેન, હા કરો બેન, ફૂલ સપોર્ટ છે મારો। થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર સાવિત્રીબેન। અને સાવિત્રીબેન કહે છે કે થોડા દિવસ પહેલાં મેં 8 દિવસ સિર્ફ મેંગો પર ડાયટ કર્યો હતો, તો 8 દિવસમાં મારો 2 કિલો વજન ઓછું થઈ ગયું હતું। પછી મારે કારણસર દેશમાં જવું પડ્યું, તો ત્યાં બધું બિલકુલ ભી ધ્યાન ન રહ્યું, તો પાછું 3 કિલો વજન વધી ગયું અને પેટ પણ બહુ ખરાબ થઈ ગયું છે। સાચી વાત છે, કારણ કે આપણે બધું ખાધ કરીએ, ન ખાતા હોય ને પછી બધું ખાઈએ ને એટલે પેટ તો એટલું બગડી જાય ને પછી તો એમ થાય કે એનીમાં લઈ આવીએ ને 3 વખત સૂતા ત્યારે થોડીક શાંતિ થાય। એટલે પેટ તો એકદમ બગડી ગયું છે, તો હવે મને પાછું રો ફૂડ પર જવું છે। હા સાચી વાત છે, જતા જ રહ્યો, અને હજી મેંગોની સિઝન છે, બહુ વરસાદ નહીં થાય ત્યાં સુધી મેંગો આવશે, તો ફરી પાછું તમે મેંગો ઉપર પણ જઈ શકો। તો ગ્રીન જ્યુસમાં આમળા કે દાડમ નાખું, કેમ કે પેટ બહુ જ ખરાબ થઈ ગયું છે, તો બંનેમાંથી શું સારું પેટ સાફ માટે? અને સરગવાના પાન કેટલા નાખી શકાય જ્યુસમાં? તો આમ તો આમળા અને દાડમ બે રેચક જ છે, પણ તમને શું અનુકૂળતા આવે છે? દાડમ નાખો તો તમને વધારે પેટ સાફ આવે છે કે આમળા નાખો તો તમને વધારે પેટ સાફ આવે છે? એ તમે જોઈ લેજો પહેલાં નાખીને, કે તમને દાડમથી એકદમ પ્રેશર આવી જાય છે કે આમળાથી પ્રેશર આવી જાય છે। તો તમને જે અનુકૂળતા આવે એ નાખજો, બે સારા જ છે, એવું નથી કે આ વધારે સારું ને આ વધારે સારું, આપણને જે માફક આવતા હોય એ પ્રમાણે તમે નાખી શકો। મારું કહું ને તો મને આમળાથી પેટ સાફ ઓછું આવે છે, મને દાડમથી તરત જ આવી જાય છે। હું અડધું દાડમ નાખું ને એટલે મને તરત પ્રેશર આવી જાય, કલાક 1.5-2 કલાકમાં। તો એટલે તમે એ રીતના તમે જોઈ લેજો કે તમને કઈ રીતના અનુકૂળતા આવે છે, દાડમ અનુકૂળ આવે છે કે આમળા અનુકૂળ આવે છે। અને સરગવાના પાન બહુ ઝાઝા નથી નાખવાના, બસ આટલા એવા નાની એવી વાટકી છે કે નાનો એવો કપ છે એટલા પાન તમે નાખી શકો, બહુ ઝાઝા પાન ન નાખતા। ને સાવિત્રીબેન કહે છે કે ફૂલ સપોર્ટ છે મારો, તો એના માટે ખૂબ ખૂબ આભાર બેન તમારો। પછી દક્ષાબેન બારોટ કહે છે કે હા જાગુબેન ફૂલ સપોર્ટ છે મારો પણ। થેન્ક યુ દક્ષાબેન। બસ હવે તમે લોકો બધા મારી સાથે છો તો મને એવું લાગે છે કે આલ્બમ સોંગ થશે જ, એમ ચોક્કસ થશે। બાકી મારી બહુ ઈચ્છા નહોતી, પણ મેં કીધું પહેલાં તમને લોકોને જાણ કરું, કેમ કે તમે બધા મારો પરિવાર છો। અને મનસુખભાઈ ગોસ્વામી કહે છે હેપી બર્થડે બેન, થેન્ક યુ। પછી મનસુખભાઈ કહે છે કે ફૂલ સપોર્ટ બેન, થેન્ક યુ મનસુખભાઈ, ખૂબ ખૂબ આભાર। પછી અનિલ નિમાવત એટલે કે ડિમ્પલ, મારા માસીની દીકરી, એ પણ કહે છે કે હા પાડી દો, મારું બહુ મોટું ગ્રુપ છે, અમે બધાને શેર કરીશું। અચ્છા એવું છે, ડિમ્પલ એમ કહે છે કે તમે હા પાડી દો અને આલ્બમ સોંગ બનાવો, અમારું બહુ જ મોટું ગ્રુપ છે, તો અમે બધા ગ્રુપમાં શેર કરીશું। તો ખૂબ ખૂબ આભાર ડિમ્પલ। બસ આવી રીતના બધા ટૂંકમાં આપણા યુટ્યુબ ફેમિલી છે, બધા પોતપોતાના ગ્રુપમાં, બધી મોટા ગ્રુપ હોય અત્યારે તો જોકે વોટ્સઅપ ને ફેસબુક ને ઇન્સ્ટા ને એટલું બધું વધી ગયું છે ને, એટલે બધા પોતપોતાના ગ્રુપમાં શેર કરજો જેથી કરીને આપણો વિડીયો આગળ જાય। સોનલબેન પટેલ કહે છે કે તમારી સાથે જ છીએ જાગુબેન, ફૂલ સપોર્ટ કરીશું, તમે ખૂબ આગળ વધો। અરે વાહ,
થેન્ક યુ બસ તમારા લોકોની બધાની કોમેન્ટ્સ આવે છે ને તો મને હિંમત આવી ગઈ છે કે ના ખરેખર હું કરું એમ, કે તમે બધા મારી સાથે છો, સપોર્ટ કરશો, એટલે હવે મને વધુ ને વધુ હિંમત આવી ગઈ છે. પછી પટેલ ગાયત્રીબેન કે છે કે કોંગ્રેચ્યુલેશન્સ જાગુબેન, થેન્ક યુ ગાયત્રીબેન. પછી રંજનાબેન વાલવી કે છે કે આભાર બેન, ખૂબ સરસ સમજાવ્યું, થેન્ક યુ રંજનાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી દક્ષાબેન ગોહિલ કે છે કે બેન અમારો સપોર્ટ તમારી સાથે જ છે. અરે વાહ, ખૂબ સરસ, થેન્ક યુ દક્ષાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. પછી દક્ષાબેન કે છે કે બેન મારે આ સિસ્ટમ કરવાથી ગુમડા નીકળે છે, તો એનું શું કારણ હશે? એનું બીજું કાંઈ કારણ ન હોય, બોડી ડિટોક્સ થતી હોય એટલે અંદરથી કચરો બહાર નીકળે. જો આવું થાય ત્યારે તમારે એનીમાં વધારે લેવાનો, નિર્જળા લાંબો કરવાનો, અને રહી શકો તો તમે રો ફૂડ ઉપર રહ્યો, લિક્વિડ ઉપર રહ્યો, જેટલું બને એટલું બોડીને સપોર્ટ કરો કે એ બોડી જલ્દીથી કચરો બહાર કાઢે, એટલે તમે જલ્દીથી રિલેક્સ થઈ જાઓ. ટૂંકમાં તમારે એને સપોર્ટ કરવાનો. માનો કે ઝાડા થયા છે તો આપણે શું કરીએ કે ઝાડાની ગોળી લઈને ઝાડાને બંધ કરીએ, એટલે કચરો અંદરને અંદર પડ્યો રહ્યો છે, એટલે એ કચરાને આપણે સપોર્ટ કરવાનું બહાર કાઢવા માટે. તો ત્યારે આપણે શું કરવાનું કે ઝાડા થાય ને ત્યારે વધુ ને વધુ એનીમાં કરવાનું, એટલે તમારું અંદરનું ઇન્ટેસ્ટાઇન એકદમ ક્લીન થઈ જાય. એટલે આ જ પ્રોબ્લેમ છે, બીજો કોઈ પ્રોબ્લેમ નથી. બોડી ડિટોક્સ થાય છે એટલે ઘણાને ખંજવાળ આવે, અલગ અલગ સિમ્ટમ્સ આવતા હોય, તો તમને ગુમડા થાય છે એટલે તમારું એ ટૂંકમાં કચરો બહાર નીકળવા માગે છે. એટલે તમે એ જ કરો, રો ફૂડ ઉપર જતા રહ્યો, વધુ ને વધુ નિર્જળા લાંબા કરો, એનીમાં કરો, ગ્રીન જ્યુસ લ્યો, ભલે આખો દિવસ, હું તો કહું આખો દિવસ ગ્રીન જ્યુસ ઉપર રહ્યો, અને રાત્રે ખાલી ફ્રૂટ ને જ્યુસ ને સલાડ ને જે આપણે ખાઈએ એ પેટ ભરીને ખાઈ લ્યો. તમે આવું પણ કરી શકો. પછી વૈશાલીબેન પટેલ કે છે કે અમારો પણ ફૂલ સપોર્ટ છે બેન તમને, થેન્ક યુ વૈશાલીબેન, ખૂબ ખૂબ આભાર. પછી જિજ્ઞેશ પરમાર એવું આઈડી છે, અને કહે છે કે હાય દીદી, શું આ સિસ્ટમ ફોલો કરવાથી પિગમેન્ટેશન રિમૂવ થાય છે? મને ખૂબ જ સ્કિન પ્રોબ્લેમ છે. તો પિગમેન્ટેશન એટલે શું એ મને નથી ખબર, પણ સ્કિનનો તમને પ્રોબ્લેમ હોય તો તમે આ સિસ્ટમ કરી શકો. ટૂંકમાં કે કોઈને, મને મારા ખ્યાલથી કદાચ ખીલનું તમે કહેવા માંગો છો, પિગમેન્ટેશન એટલે ખીલનો પ્રોબ્લેમ હોય, તો ખીલનો પ્રોબ્લેમ તો તમારો 3 મહિનામાં જતો રહેશે. કેમ કે અમુક છોકરીઓને ખીલ બહુ નીકળતા હોય, સ્કિન એકદમ ડ્રાય થઈ ગઈ હોય, પછી આંખે આ ડાર્ક સર્કલ થઈ ગયા હોય, એવા લોકો આ સિસ્ટમ કરે ને, નેચરલ વસ્તુ પેટમાં જાય, નાળિયેરનું દૂધ છે, પછી તમારે ગ્રીન જ્યુસ છે, લીલા પાંદડા છે, પછી તમે સ્પ્રાઉટ છે, આવું બધું નેચરલ વસ્તુ પેટમાં નાખશો ને તમારી સ્કિન તો એકદમ ગ્લો કરવા માંડશે. અને તમારે ખીલનો પ્રોબ્લેમ હશે ને એટલે એનીમાં અને ગ્રીન જ્યુસને તમે કરશો ને, અંદરથી બોડી ડિટોક્સ થશે, એટલે ખીલનો પ્રોબ્લેમ તો તમારો એકદમ જતો રહેશે 3 થી 4 મહિનામાં વધીને. એટલે તમે ટ્રાય કરી શકો, કેમ કે નુકસાન તો કોઈ છે નહીં, ફાયદો જ ફાયદો છે, નુકસાન કાંઈ નથી. અને ઘરે બેસીને કરવાનું છે, વગર ખર્ચે કરવાનું છે, ડૉક્ટર પાસે કોઈ એપોઇન્ટમેન્ટ લેવા જવાની નથી, આપણો સમય ખર્ચ કરવાનો નથી, પૈસા ખર્ચ કરવાના નથી, ઘરે રહી અને વેઇટ લોસ પણ થાય છે, અને તમારી નાની મોટી બીમારી પણ જાય છે. તો તમે આ ટ્રાય કરી શકો. પછી ફેમિલી રિયલ વ્લોગ અમારે લતાબેન કે છે કે હેપી બર્થડે, થેન્ક યુ લતાબેન. પછી HV ગેમિંગ આઈડી છે અને કહે છે કે હેપી બેન, હા પાડી જ દેજો. ચોક્કસ, હવે તો મારે હા પાડવી જ પડશે, કેમ કે તમે બધા યુટ્યુબ ફેમિલી મારી સાથે છે અને મને ફૂલ સપોર્ટ કરે છે. તો હું ચોક્કસ હા પાડીશ. અને હવે તો ગીત પણ બનાવશું, રેકોર્ડિંગ કરશું સ્ટુડિયોમાં, અને મસ્ત રેકોર્ડિંગ થશે, અને મસ્ત વિડીયો શૂટ પણ કરશું. તો ખૂબ ખૂબ આભાર તમારો. પછી કલ્પનાબેન કે છે આ પાડી જ દો. અરે વાહ, થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર કલ્પનાબેન તમારો પણ. પછી ગોહિલ ધરમસિંહ આઈડી છે અને હેપી બર્થડે બેન, થેન્ક યુ ભાઈ. અમારે અનિલભાઈ કહે છે બેન જય સ્વામિનારાયણ. પછી અમારે સવિતાબેન કહે છે જય માતાજી બેન, જય માતાજી. આ સાથે જ વિડીયો પૂરો કરું છું, અને ફરીથી એકવાર બધાનો દિલથી આભાર
કેમ કે તમે બધાએ કોમેન્ટ્સ કરી અને બધા સપોર્ટ કરો છો આટલો, તો એના માટે હું દિલથી આભાર માનું છું બધાનો. અને બસ હવે તો ગીત રેકોર્ડ કરીશ જ. મારે પણ જોવું છે સ્ટુડિયોમાં, કેમ કે બહુ વર્ષો પહેલાં મેં સ્ટુડિયોમાં 2 ગીત બનાવેલા હતા. એને તો ઘણા વર્ષો થઈ ગયા. ત્યારે આટલી ટેકનોલોજી પણ નહોતી. ત્યારે બધું લાઈવ હતું, લાઈવ રિધમિસ્ટોને બેસાડે, આ સાઈડ સિંગરોને બેસાડે. એમાં મેં 2 ગીત કરેલા છે, પણ બહુ વર્ષો પહેલાં. ત્યારે મારી સાથે ગાવામાં હતા મંજુલાબેન ગોસ્વામી, નિધિબેન ધોળકિયા, પછી ભારતીબેન મકવાણા અને હું. અમારે ચારેયને 2 ગીત લેવાના હતા, ચારેય જણાને 2 ગીત ગાવાના હતા. એટલે એની તો મારી પાસે પેલી કેસેટ છે, પેલા કેસેટ ડીવીડીની કેસેટ આવતી ને, એ કેસેટ છે. પણ હવે તો એ કેસેટે બગડી ગઈ છે ને ડીવીડી બગડી ગઈ છે, કારણ કે અત્યારે કોણ ડીવીડી કોઈ હમાય નથી કરી દેતા. એટલે એનો જમાનો ગયો હવે ડીવીડીનો ઘરે ઘરે. એટલે મોબાઈલના જમાના છે અત્યારે તો બસ રેકોર્ડ કરશું સ્ટુડિયોમાં અને પછી વિડીયો શૂટ કરશું. તો એના માટે તમારા બધાનો દિલથી આભાર. અને બસ આ સાથે જ વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.